ચાલો આગળ આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોશું 14મો ચિરાગ જીગર અને કેશવ 14મો દાખલો છે તંજીમ બેજીમ એકના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે અમુક એની જે બાબતો છે હવાલાઓ છે એ પહેલા આપણે જોઈ લઈએ બરાબર હવે અહીંયા ત્રણ ભાગીદારો છે ચિરાગ જીગર અને કેશવ એનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1 હવે એનું પાકું સ્વરૂપ એવું છે સામાન્ય નામક આપેલી છે 6000 જે આપણે એને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું કારણ કે સામાન્ય નામક માટે કોઈ હવાલો અહીંયા આપેલો નથી એટલે આપણે એને નફા નુકસાનના પ્રમાણમાં આપી દઈશું બરાબર હવે આગળ લેણદારો છે 44000 જો લેણદારો પર હવાલો જોઈએ કે કોઈ લેણદારો વિશે કોઈ બાકી છે કે નહીં કે લેણદારો વિશે કોઈ માહિતી આપેલી છે કે નહીં જો આપેલી ન હોય તો તે છે એ રીતે દર્શાવી શકીએ છીએ તો લેણદારો પર જો હવાલામાં જોઈએ ને તો હવાલામાં કઈ નથી એટલે લેણદારો એનો દર્શાવવાનો રહેશે જમીન મકાન હવાલો છે એ પછી જોઈ લેશું નિયંત્રણનો હવાલો પણ પછી રોકાણ 10000 અને રોકાણની બજાર કિંમત ચોપડી કિંમતના 150% છે જો રોકાણો છે $10,000 ના તેની શું કીધું છે હવાલામાં રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના 150% છે એટલે કે બજાર કિંમત કેટલી છે 150% ચોપડી કિંમતના બરાબર એટલે કે રોકાણો છે એ 50% વધારે કિંમતના છે 10,000 ના 150 એટલે કે 5,000 વધારો કહેવાય આને એટલે 15,000 તો આ 5,000 છે એ વધારો છે રોકાણની અંદર વધારો તરીકે આપણે અહીંયા દર્શાવવાના છે 5,000 પછી સ્ટોક 10,000 નો છે સ્ટોકમાં જો કાઈ નથી કીધું તો એમને લખી નાખશું દેવાદારો 20,000 ના છે ગાલખાતાનામાં 2,000 આપેલી છે જ્યારે હવાલામાં આપણે જોઈએ તો ચોથો હવાલો છે દેવાદારો પર ગાલખાતાનામાં 5% થી ઘટાડવાની છે બરાબર એટલે કે દેવાદારો છે 20,000 ના હવે ગાલખાતાનામાં આપણને આપેલી છે કાચા સરવૈયામાં 1,000 ગાલખાતાનામાં નવી શું કહે છે હવાલાવાળી એટલે કે 5% થી ઘટાડવાની છે 5% થી ઘટાડવાની છે ધ્યાન રાખવાનું તો 20,000 ના 5% એટલે કે 1,000 જૂની આપણને 2,000 આપેલી છે હવાલાવાળી અહીંયા 2,000 છે અને આ 5% થી ઘટાડવાની છે એટલે કે 1,000 એટલે ઓવરઓલ આપણે શું કરવાનું થશે તો કે ગાલખાત અનામત છે એ 1,000 વધે છે 2,000 હતી 1,000 રાખવાની છે નવી છે એ જ રાખવાની હોય તો 1,000 રાખવાની હતી અને હતી 2,000 એટલે 1,000 છે એ વધારો છે ગાલખાત અનામતનો તો એને આપણે ક્યાં બતાવશું પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને કાકા સરવૈયામાં મિલકત નાણાં બાજુ દેવાદારમાંથી 1,000 બાદ કરશું બરાબર 2,000 બાદ નહીં કરીએ 1,000 બાદ કરશું બરાબર ત્યાર પછી રોકડ છે 2,000 તો રોકડ છે તો એ તો રોકડ ખાતાની બાકી આવે કારણ કે રોકડ ખાતાની એ શરૂઆતની બાકી થઈ ગઈ એટલે રોકડ શરૂઆતની બાકી તરીકે દર્શાવશું અને ત્યાર પછી હવાલામાં જોઈએ જમીન મકાનનો દાખલા સમય યંત્ર પર દાખલા સમય કરશું
રોકાણોની બજાર કિંમત થઈ ગઈ, દેવાદાર પર થઈ ગઈ. પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. બરાબર, પાઘડી છે કેટલી છે? 36,000. તો પાઘડી 36,000 નક્કી કરવામાં આવે છે. પાઘડી હવે આ કઈ પાઘડી છે? તો કે નવી, કારણ કે હવાલામાં છે એટલે અહીંયા નવી પાઘડી છે 36,000. એમાંથી આપણે શું કરશું તો કે અહીંયા સૌથી પહેલા જોવાનું પડશે તો કે કેશવ નિવૃત્ત થાય છે. આ ભાગીદાર નિવૃત્ત થાય છે. બરાબર, એટલે કેશવ છે એના ભાગની પાઘડી, નવી પાઘડીમાં કેશવની પાઘડી કેટલી થાય છે એ શોધવાની છે. કારણ કે જે નવી પાઘડી છે એ બધાની ભેગી છે, તો નિવૃત્ત થતા ભાગીદારને આ પાઘડી આપવાની થાય. એટલે કે 36,000 માંથી કેશવનો ભાગ પહેલા શોધવાનો છે. કેશવના ભાગની પાઘડી 36,000, એમાંથી કેશવનો ભાગ 1/6 એટલે કે 6,000. તો કેશવની પાઘડી છે કેટલી થાય? 6,000. હવે આ 6,000 છે એ કોણ લાવશે? તો ચિરાગ અને જીગર જે ચાલુ ભાગીદારો છે એ અહીંયા લાવશે. કયા પ્રમાણમાં લાવશે? તેને મળતા લાભના પ્રમાણમાં. લાભનું પ્રમાણ આપણે શું? તો કે નવો ભાગ માઈનસ જૂનો ભાગ. નવો ભાગ કેટલો છે? 3/2/1. જૂનો ભાગ કેટલો છે? નથી આપેલો અહીંયા. બરાબર, હા, એને વિશે કોઈ માહિતી આપણને નથી આપેલી. નવા ભાગ વિશે, જૂના ભાગ તો આપેલો છે, નવા ભાગ વિશે કોઈ માહિતી આપેલી નથી. એનો અર્થ શું થયો? તો કે જૂનું પ્રમાણ છે એ જ આપણે અહીંયા નવું પ્રમાણ ગણશું. એટલે કે જૂનું પ્રમાણ છે, જો અહીંયા નવો ભાગ નથી તો આપણે શું કરશું? નવો ભાગ બરાબર જૂનો ભાગ અથવા તો જૂનું પ્રમાણ. બરાબર, ચિરાગ અને જીગરનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3/2. નિવૃત્ત આ નિવૃત્ત થઈ પછી આ બે વધે છે 3/2. તેનું નવું પ્રમાણ શું રહેશે? 3/2. બરાબર, આ જૂનું પ્રમાણ હતું, આ નવું, આ નવો ભાગ ને જૂનો ભાગ. બરાબર, આટલું થયું. તો એનો મળતો લાભ કેટલો થયો? 3/2 ના પ્રમાણમાં. એટલે કે હવે જે આ પાઘડી છે એ 3/2 ના પ્રમાણમાં વેચવાની રહેશે. તો ચિરાગ આ પાઘડીમાંથી કેટલો ભાગ લઈ આવશે? 6,000 માંથી 3/5 એટલે કે 3600. અને જીગર 6,000 માંથી 2/5 એટલે 2400 એટલે 3600 ને 2400. આમ નોંધની આપણે વાત કરીએ કે આમ નોંધ કઈ રીતે કરી શકીએ? તો આપણે પાઘડી લઈ આવે છે અને આપણે આપવાની કોને છે? જે નિવૃત્ત થાય છે એ ભાગીદારને, એટલે કે કેશવને આપવાની છે. આપણે આમ નોંધ શું થાય? ચિરાગના મૂડી ખાતે ઉધાર 3600, પછી જીગર છે, જીગરના મૂડી ખાતે ઉધાર 2400. તે નિવૃત્ત થાય છે ભાગીદાર એટલે કે કેશવના મૂડી ખાતે 6,000. આમ નોંધ કરવાથી તમારી એન્ટ્રી છે જે મૂળ પાઘડીની એ સરળ થઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું. આમ નોંધ કરો ને એટલે તમારી જે એન્ટ્રી છે પાઘડીની કે જે તમારીના ખાતામાં અસર આપવાની છે એ અસર એકદમ સરળ થઈ જાય છે. બરાબર, એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આમ નોંધથી બરાબર ક્લિયર થવી જોઈએ, જેથી કરીને એમાં તમારે કાંઈ વાંધો ન આવે. તો
આમનો થઈ જાય એટલે તમારે આ ગણતરી સરળ થઈ જાય છે. ચાલો એટલે પાઘડીની જો ગણતરી આપણે અહીંયા આપી પાઘડી કેટલી છે અને કેવી રીતે લેવ ચેક કર્મચારીને રૂપિયા 2000 પગાર ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી પગાર આપણી જવાબદારી છે. પુનઃમૂલ્યાંકન ખાતા ઉધાર બાજુ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર 2000. ત્યાર પછીનો હવાલો 7મો ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. નિવૃત્ત થાય છે એને આપણે રોકડમાં ચૂકવવાના છે એટલે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં રૂપિયા 14000 કાર્યશીલ મૂડી તરીકે શિલક રહે. આ મુદ્દો પણ નવો જ છે. બરાબર. કાર્યશીલ મૂડી છે આપણે રોકડ ખાતું બનાવશું એમાં આપણે એની અસર જોશું કઈ રીતે કરવાની. અને નવી પેઢીની નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં થાય. બરાબર. આ મુદ્દો પણ નવો છે એટલે એકની અંદર બે ત્રણ હવાલાઓ થઈ ગયા. તો નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. જે આપણે ખાતું બંધ કરશું ત્યારે આપણે એની અસર આપી દઈશું એટલે એ બાબતમાં ખાતા સમય આપણે જોઈ લઈશું. એ પહેલા આપણે હવે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું થશે. તો એ બનાવી લઈએ. એટલે એની એન્ટ્રી થઈ જાય એટલે આખો હવાલો છે એ અલગ અલગ ખાતાઓમાં સાથે જોડાયેલો છે એટલે એક સાથે બે ત્રણ ખાતાઓને અસર કરશે. મૂડી ખાતું, રોકડ ખાતું, પાકું સરવૈયું આખા ત્રણ ખાતાઓમાં એની અસરો આવશે અને એ બાબતનું ધ્યાન રાખીને આગળ વધીએ. પુનઃમૂલ્યાંકન ખાતું પછી ભાગીદારોના મૂડી ખાતા, ત્રણેય ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના થશે. ચિરાગ, જીગર અને કેશવ ત્રણેયના મૂડી ખાતા બનાવવાના થશે. પછી રોકડ ખાતું, રોકડ શિલક આપી હોય તો રોકડ ખાતું બનાવવાનું થાય. અને પાકું સરવૈયું બરાબર. તો આ રીતે ખાતો બનાવશું. આગળ વધીએ. સૌથી પહેલું આપણું પુનઃ મૂલ્યાંકન ખાતું છે. વિગત રકમ અને વિગત રકમ ફોર્મેટ નું ખાસ ધ્યાન રાખવાનું છે.
પછી ભાગીદારોના મૂડી ખાતા, ત્રણેય ભાગીદારના ખાતા બનાવશો, ચિરાગ, જીગર અને કેશવ. ત્યાર પછીનું ખાતું છે આપણું રોકડ બેંક ખાતું અથવા તો રોકડ ખાતું. એની પણ વિગતો, વિગત, રકમ રૂપિયા અને વિગત, રકમ રૂપિયા. ત્યારબાદ પાકું સરવૈયું, એમાં જોડી લેવા બાજુ, રકમ રૂપિયા અને મિલકત લેણા બાજુ, રકમ રૂપિયા. બરાબર. તો આ રીતે બધા ખાતા બની જાય પછી આપણે જે ગણતરીઓ કરી છે તો આ ગણતરીઓની અસર આપવાની થશે. એટલે કે એ જે ગણતરીઓ છે એની આપણે અસર આપી દેશું એટલે દાખલો છે આખો ક્લિયર થઈ જાય. ચાલો આગળ વધીએ ને એની અસરો આપીએ. જો સૌથી પહેલા જ આપણને મૂડી આપેલી છે 30,000, 20,000 અને 10,000, જેને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીએ છીએ. બાકી આગળ લાવ્યા 30,000, 20,000 અને 10,000. ત્યાર પછી સામાન્ય અનામત 6,000 આપેલું છે. બરાબર. તો સામાન્ય અનામત છે એ 6,000 છે એટલે કે એને આપણે ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. એટલે કે 3/2 ના પ્રમાણમાં. ના પ્રમાણમાં વહેંચતા 3,000, 2,000 અને 1,000 આવે છે. સામાન્ય અનામતની વહેંચણી કાંઈ એમાં અવારો નથી એટલે આપણે એને ભાગીદારો વચ્ચે વહેંચી આપશું. પછી લેણદારો 44,000 છે. તો લેણદારો આપણે લખી નાખીએ, એમાં પણ કઈ અવારો નથી. મૂડી ચિરાગ અને જીગર. પછી લેણદારો 44,000. મિલકતો સાઈડ જોઈએ. જમીન મકાન 50,000 છે. પહેલો હવાલો, જમીન મકાનની કિંમત 20% થી વધારવી. બરાબર. તો જમીન મકાન 50,000 છે અને એની કિંમત છે એ શું કીધું છે કે 20% થી વધારવી. એટલે કે વધારો 50,000 ના 20% એટલે કે 10,000. વધારો 10 થાય એટલે 60,000. વેલ્યુએશન બીટીએસર વધારો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. જમીન મકાન ખાતે 10,000. ત્યાર પછી યંત્ર છે 20,000 ના. એમાં બીજો હવાલો છે યંત્રોની કિંમત 90% સુધી ગણવી. 90% સુધી ગણવી એનો અર્થ એવો છે કે 10% નો ઘટાડો.
90% સુધી એવો શબ્દ છે અને યંત્ર છે 20000 ના 90% સુધી ગણીએ એટલે કે 2000 નો ઘટાડો થાય એટલે એ 18000 ના યંત્ર થશે. હવે જો યંત્ર 20000 છે 90% સુધી ઘટાડો એટલે કે 10% છે એમાં ઘટાડો 90% રાખવાની છે 10% નો ઘટાડો એટલે કે 2000 નો ઘટાડો થાય છે એટલે 18000. પહેલી અસર બીજી અસર ઘટાડો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવે. યંત્ર ખાતે 2000 પછી રોકાણો છે 10000 ના જેમાં આપણે કીધું હતું ત્રીજો હવાલો હતો રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે એટલે કે 50% નો વધારો આપણે ગણતરી જોઈ લીધી છે એટલે સીધી આપણે એન્ટ્રી જ કરશું. રોકાણો છે એ આપણે કેટલા લખશું 15000 ના કારણ કે વધારો સહિત લખવાના છે. તો રોકાણો 10000 ના છે અને એમાં વધારો થાય છે 5000 નો એટલે રોકાણોની કિંમત થઈ જશે 15000. 5000 નો વધારો છે એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણો ખાતે 5000. પછી દેવાદાર આપેલા છે 20000. ચોથો હવાલો કીધો છે દેવાદાર પર નકદનો 5% થી ઘટાડવાની છે એટલે કે જે છે એના કરતા 5% થી ઘટાડવાની છે એટલે કે 1000 નો ઘટાડો કરવાનો છે એટલે બાકી બચશે 1000. દેવાદારો 20000. ગાલખા અનામત 5% થી ઘટાડવાની છે એટલે કે હતી કેટલી 2000 અને 20000 ના 5% એટલે 1000 2000 માંથી 1000 જાય એટલે 1000 રાખવાની છે અને બાકીની નહીં એટલે 19000 દેવાદારો બચે છે. ગાલખા અનામત બચી એટલે કે વધારો છે આપણો તો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ એની અસર આપશું. ગાલખા અનામત ખાતે 1000 કારણ કે 1000 નો વધારો છે એટલે 1000 ગાલખા અનામત ખાતે લખશું. ત્યાર પછી રોકાણો પછી દેવાદાર. સ્ટોક 10000 નો છે. સ્ટોક એમને લખી નાખીએ એમાં કઈ ફેરફાર નથી એટલે દેવાદાર થઈ ગયા. પછી રોકડ છે 2000. રોકડ ખાતાની શરૂઆતની બાકી 2000 થઈ જશે. ઉધાર બાજુ જ હોય એની બાકી આગળ લાવ્યા. રોકડ ખાતું હોય તો એની બાકી આગળ લાવીએ છીએ હંમેશા ઉધાર બાજુ જ હોય એટલે 2000 ઉધાર. પછી કેશવ નિવૃત્તિ થાય છે. નિવૃત્તિ સમયની જે શરતો છે એ આપણે અહીંયા જોઈ લઈએ. હવે જો જમીન મકાન થઈ ગયું. જમીન મકાન થઈ ગયું. યંત્ર એની પણ એન્ટ્રી થઈ ગઈ. રોકાણો એ પણ આવી ગયા. પછી દેવાદારોની જે અસર હતી એ દેવાદારોની અસર પણ અપાઈ ગઈ. એટલે હવે પછી સ્ટોક આવી ગયો. ગાલખા અનામતની પણ જો અસર અપાઈ ગઈ છે એટલે તો હવે આપણે બાકી જે હવાલો છે એને અસરો આપીએ. પેઢીની
પાંચમો વાલો પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. પેઢીની પાઘડી છે આપણે જોયું કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે કેશવ એના ભાગની પાઘડી છે એ આપણે જોઈ હતી. એને ભાગની પાઘડી હતી 6,000 બરાબર. 36,000 માં 1/6 ભાગ એટલે 6,000 થાય. 6,000 છે ચાલુ ભાગીદારો એના મળતા લાભના પ્રમાણમાં લાવશે. મળતું લાભનું પ્રમાણ આપણે જોયું હતું કે નવું પ્રમાણ આપેલું નથી એટલે જૂનું છે એને જ આપણે નવા પ્રમાણ તરીકે કેરી ફોરવર્ડ કર્યું છે. તો 3/2 નવું પ્રમાણ પણ એ થશે. તો 6,000 ને 3/2 માં આપણે વહેંચતા હતા. આમ નોંધ લખેલી હતી. ગણતરીઓ તમારી પાસે લખેલી હોવી જોઈએ શરૂઆતની. આમ નોંધ લખેલી હતી એટલે ચિરાગના મૂડી ખાતે ઉધાર, જીગરના મૂડી ખાતે ઉધાર તે કેશવના મૂડી ખાતે એ રીતે આપણે આમ નોંધ લખેલી હતી. તો ચિરાગ અને જીગરના મૂડી ખાતે ઉધાર લખેલા હતા. ચિરાગના મૂડી ખાતે 3600 અને જીગરમાં 2400. ત્રણ જેમ 2 નું પ્રમાણ હતું બરાબર. અને 6,000 એટલે 3600 અને 36,000 હતી. હા એટલે 3600 અને 2400 શબ્દ કેશવના મૂડી ખાતે સામેની બાજુનો શબ્દ આવે આમ નોંધમાં આપણે. અને કેશવના મૂડી ખાતામાં જમા બાજુ કારણ કે ભાગીદાર નિવૃત્ત થાય છે એટલે એને એટલી રકમ આપવાની થાય છે તો એના જમા થશે શબ્દ એક તો ચિરાગના મૂડી ખાતે કેશવમાં 3600 અને જીગરના મૂડી ખાતે કેશવમાં 2400 બરાબર. અને આ પાઘડીની અસર અપાઈ ગઈ. બેયના મૂડી ખાતે ઉધાર તે કેશવના મૂડી ખાતે બરાબર. પછી છઠ્ઠો હવાલો એક કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી છે તો ચૂકવવાનો બાકી પગાર આપણી જવાબદારી છે બરાબર. જવાબદારી છે એટલે કે સૌથી પહેલી અસર એની પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ થાય ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર 2000. બીજી અસર હવાલો છે એટલે બીજી અસર ચૂકવવાનો બાકી પગાર આપણી જવાબદારી છે. તો જવાબદારી છે એટલે પાકા સરિયામાં મૂડી લેવા બાજુ આવે. ચૂકવવાનો બાકી પગાર 2000 જવાબદારી છે એટલે આપણે એને મૂડી દેવા બાજુ લખવું. સાતમો વાલો ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની રેડી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી તરીકે રહે. નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. આવા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. હવે એના માટે આપણે જરૂરી શું પડશે તો કે એના માટે જરૂરી પડશે સૌથી પહેલી બાબત કે આપણે ખાતા બંધ કરીએ. એટલે કારણ કે જો પુનઃમૂલ્યાંકન ખાતામાં એની કોઈ અસર આવશે નહીં તો અસર ક્યાં આવવાની છે તો કે ભાગીદારોના મૂડી ખાતામાં, રોકડ ખાતામાં અને પાકા સરિયામાં. એટલે આપણે પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ. અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરી લઈએ છીએ. જમા બાજુનો સરવાળો વધુ છે 16,000
એટલે કે નફો છે એ 12,000 મૂડી ખાતે જશે ચિરાગ, જીગર અને કેશવ. 3 જેમ 2 જેમ 1 ના પ્રમાણમાં એટલે કે 3 × 6,000 4,000 અને 2,000. 6,000 4,000 અને 2,000 એને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં આપી દઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતેથી નફો લાવ્યા છે 6,000 4,000 અને 2,000. હવે શું કીધું છે આગળ કે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય એટલી રોકડ પેઢીમાં લાવશે અને પેઢીમાં કાર્યશીલ મૂડી 14,000 રાખવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશો કે કેટલી રોકડ રકમ લઈ આવશે કે લઈ જશે એની ખબર કેમ પડશે તો કે રોકડ ખાતું બંધ કરી એના ઉપરથી આપણે પાકું સ્વરૂપ કરશો ને એના ઉપરથી મૂડી ખાતું છેલ્લે કરશો. બરાબર. તો સૌથી પહેલા જો રોકડ ખાતા માટે આપણને કીધું છે કે 14,000 કાર્યશીલ મૂડી તરીકે રાખવાના છે. બરાબર. તો 14,000 કાર્યશીલ મૂડી તરીકે રાખી એનો અર્થ શું થયો કે 14,000 બાકી આગળ લઈ ગયા તરીકે આવશે. બરાબર. બાકી આગળ લઈ ગયા કેટલી આવશે 14,000 અને કેશવને જે રકમ ચૂકવવાની છે તો એની પહેલા આપણે સરવાળો કરી નાખીએ તો પણ ચાલશે કે કેશવને આપણે કેટલા રકમ ચૂકવવાની છે. બરાબર. એ પહેલા લખી નાખીએ કારણ કે એનું ખાતું પૂરું એમાં કોઈ હવે એન્ટ્રી ન આવે. કેશવ છે તો એના 19,000 થાય છે 19,000. તો હવે એના 19,000 છે આપણે ચૂકવી આપવાના છે. બરાબર. અહીંયા પણ 19,000 એ થશે રોકડ ખાતે કારણ કે એને રોકડા ચૂકવી આપવાના છે એવું કીધું આપણે. બરાબર. તો એને રોકડા ચૂકવી દે 19,000 તો ચૂકવવી છે એટલે રોકડ જાય છે એટલે જમા બાજુ કેશવના મૂડી ખાતે કેટલા આવશે 19,000. કાર્યશીલ મૂડી આપણે કીધું હતું એને બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવશું 17,000. કાર્યશીલ મૂડી કીધું ને એટલે બાકી આગળ લઈ ગયા સમજવાનું છે ને ઈ આપણી અહીંયા જે જવાબ આવતો હોય આપણે લખીએ છીએ એટલે રોકડ લખી નાખીએ 17,000. બરાબર. આનો સરવાળો આપણે કરીએ તો ચાલે પછી કરશું તોય ચાલશે કઈ ફેર પડશે નહીં. અથવા તો આનો સરવાળો કરી નાખીને 3/2 ના પ્રમાણમાં જે બાકી આવે એને વેચી દો તોય જવાબ આવી જાય. હવે શું કરવાનું છે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરવાનો છે. એટલે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ એટલે આ 14,000 છે 17,000 ની પણ 14,000 તો એનો સરવાળો કરી તો આપણને આવે છે એનો સરવાળો 1,36,000. બરાબર. એનો જો સરવાળો 1,36,000 આવે છે એનો મતલબ કે બે બાજુ સરવાળો એટલો જ આવવો જોઈએ 1,36,000.
બરાબર આ બાજુ કેટલા ઘટે છે તો કે 44 ને 46000 બાદ કરીએ એટલે જે રકમ વધે એ આપણી મૂડી થાય બરાબર તો એ મૂડી થઈ જાય કેટલી ઘટે છે તો 46000 બાદ કરીએ એટલે 90000 ઘટે જો ઘટતી બાકી છે આગળ દાખલામાં પણ તમારે આમ જ કરવાનું હતું ઘટતી બાકી આ રીતે મળે આ સરવાળો કરી આ સરવાળો બાદ કરી એટલે મૂડી મળે મૂડી કેટલી ઘટી તો કે 90000 90000 લખીને 1,36,000 થઈ ગયા બરાબર 90000 ને 3/2 ના પ્રમાણમાં વહેંચી દેવાના 3/2 ના પ્રમાણમાં વહેંચીએ એટલે આપણને જે મૂડી મળે એટલે આના 54000 અને આના 36000 મળશે પાકું સરવાળો પૂરું થઈ ગયું જો અને આ જ મૂડી આપણે અહીં લખતા હોય છે શું શબ્દ લખી છે બાકી આગળ લઈ ગયા એમ લખતા હોય છે બાકી આગળ લઈ ગયા 54000 અને 36000 બરાબર હવે એનો આપણે સરવાળો કરી શકીએ હવે જો સરવાળો કરીએ તો અહીંયા શું જોવા મળે છે આપણને તો સૌથી પહેલા આપણે આનો સરવાળો કરી એટલે ઉતાર બાજુ 57600 થઈ ગઈ છે વધે છે પછી 20 ને 26000 થાય છે અહીં 36 ને 2 38400 થાય છે એટલે આ બાજુ વધશે 2 નો સરવાળો જે તફાવત આવશે એ જશે રોકડ ખાતે એનો અર્થ કે આ ભાગીદારો રોકડ લઈ આવશે એટલે એના ખાતામાં જમા થાય કેટલો તફાવત આવે છે તો કે 57600 માંથી 33 ને 6 39000 બાદ કરીએ એટલે 18600 બરાબર અને 38400 છે તો 20 ને 22 ને 4 26000 બાદ કરીએ એટલે કે 12400 વધે છે જે રોકડ લઈ આવશે આ જ વસ્તુ આપણે રોકડ ખાતામાં ટ્રાન્સફર કરીએ જમા છે ઉધાર બાજુ ચિરાગના મૂડી ખાતે 18600 અને જીગરના મૂડી ખાતે 38400 એનો સરવાળો કરો તો 38400 નહીં પણ 12400 એટલે સરવાળો થાય છે બે બાજુ સરખો થઈ જતો હોય આ અસર આપી દે કારણ કે આપણે બાકી આગળ અહીંયા મળી ગયો એટલે 30 ને 32 ને 33000 બરાબર બાકી બધાનો સરવાળો કમ્પ્લીટ તો આ રીતે અમુક વખત છે દાખલો ઊંધેથી ગણવાનો પણ આવતો હોય છે એટલે કે અમુક જે અસર આપેલી હોય તે અસરો પ્રમાણે આપણે દાખલો ગણવાનો થાય છે તો જ્યારે આ રીતે દાખલો હોય બાકીઓ આપણને આપી દીધેલી હોય કાર્યશીલ મૂડી આપી દીધી હોય તો દાખલો આપણે ઊંધી રીતે બંધ કરવાનો થાય પાકું સરવાળો બંધ થાય રોકડ બેંક ખાતું બંધ થાય અને બાકીદારોનું મૂડી ખાતું બંધ થાય એટલે ઊંધેથી બંધ થવાની શરૂઆત થાય અને પુનઃમૂલ્યાંકન ખાતું તો શરૂઆતમાં જેમ કરી છે એ રીતે બંધ કરવાનું રહેશે તો આ રીતે દાખલો કરશો એટલે વાંધો નહીં આવે વારંવાર પ્રેક્ટિસ કરજો એટલે દાખલો છે એકદમ ક્લિયર થઈ જાય બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું